રાજકોટ મનપાલી આરોગ્યમાં એક ફ્રૂટ શાખાએ ઉનાળામાં દરમિયાન શ્રી રામ ગૃહ ઉદ્યોગમાંથી શ્રીખંડના નમૂના અને મનહર પ્લોટની મંત્ર મહેલ નામની દુકાનમાંથી ફરાળી લોટમાં નમૂનાનો લઈને ભેળસેળની આંશિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા હતા અને જેનો રિપોર્ટ આવતા શ્રીખંડમાં સિન્થેટિક ફ્રૂટ કલર તેમજ ફરાળીના લોટમાં ઘઉં મકાઈ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે અને તેવા લોકો દ્વારા આરોગ્યમાં આવતી ફરાળી વાનગીમાં ધંધામાં પડ ભાગી ગયા અને તેવી ભેળસેળ કરતા હોવાનું ફરી બહાર આવ્યું હતું. આરસીએમ ગૃહ ઉદ્યોગમાં લીધેલા સરનામા નમૂનો આ ફળની પેટર્ન સડેલા ઘણા દાણા હોવાના કારણે તપાસ નમૂનો સબટ જાહેર કરી છે. વેપારી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને નમૂના જાહેરમાં પ્રાપ્ત વિગત મુજબ ફૂડના વિભાગ દ્વારા અશોક રાઉન્ડર પાસે આવેલા વિમલ નમિકના શ્રીરામ ઉદ્યોગમાં સંજય ડાયાભાઈ અને કેશોર સિંગલના નમૂના લેવામાં આવ્યા હતા અને આ ડ્રાઇવર્જન સર્ટિફિકેટ એલોમાં હાજરી મળી હતી અને મિલકતની પર ધારાસભ્યના ઓછું હોવાના કારણે નમૂનો જાહેર કર્યા હતા. જ્યારે આ પ્લોટમાં 10 આ મંત્ર અને મહેલના દુકાનમાં મોહિત ખીમજીભાઈ પરમાર પાસે ફરાળી લોટ લૂજ લેવા ગયા હતા ત્યારે આ કર્યું હતું અને સમગ્ર લેબોરેટરી મોકલેલ આજ રોજ પણ ફ્રૂટની વિભાગ ટીમો દ્વારા આ ફ્રૂટ સેફ્ટી વહેલ વાન સાથે શહેરના આ વિસ્તારમાં આવેલા ખાસ સહિતના વેસ્ટના ફિશ ધંધાઓનું ચેકિંગ કરાયું હતું અને આ ધંધાઓના લાયસન્સ માટે નોટિસ પણ આપવામાં આવી છે હતી અને લાંબા સમય બાદ વેજ ફૂડના નામનું લેવામાં આવ્યું હતું અને રાજ્યમાં ફરાયેલી તે ચેકિંગ કરવા મસાલામાં સેમ્પલ લીધા હતા અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે અને રિપોર્ટ આવ્યા કે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.